Good afternoon, class. In last lecture, we have completed example and electric cell and electrolysis process, and also example 3.10. Now we will start our new topic, products of electrolysis. Everyone know what is electrolysis? What is the process? We can convert electrical energy into chemical energy. We can use electrical energy, it is converted into chemical energy. Copper, aluminum, sodium, potassium, electrolysis process, aluminum, sodium, potassium, copper, we can produce 99.9% pure. In this manner we can use. Okay, student, હવે આપણે કોઈ પણ એક ઇલેક્ટ્રોલાઇઝ લઈ અને ડિફરન્ટ સ્ટેજમાં એનું ઇલેક્ટ્રોલાઇસિસ કરશું તો આપણને કઈ પ્રોડક્ટ મળશે તે હવે આપણે જોવાનું છે. ખ્યાલ આવ્યો? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરી દઈએ. Product of electrolysis. If we use molten NaCl, the product of electrolysis are sodium metal and Cl2 gas. Okay. હવે sodium chloride, the formula is NaCl. It is form of solid. હવે આ જે પ્યોર સોલિડ છે એને હીટ આપી એના મોલ્ડ લિક્વિડ ફોર્મમાં લાવવાનું છે. હવે લિક્વિડમાં કન્વર્ટ થયા પછી તમારે એનું ઇલેક્ટ્રોલાઇસિસ કરવાનું છે. 2 ઇલેક્ટ્રોડ અરેન્જ કરી અને તમે એક્સટર્નલ જે ઇલેક્ટ્રિસિટી પાસ કરશો એટલે ઓટોમેટિકલી જે ઇલેક્ટ્રોલાઇઝ તરીકે શું લીધેલું છે આપણે, તો મોલ્ટન NaCl, ઇટ ઇઝ એ લિક્વિડ ફોર્મ. તો એની અંદર કયા આયન પ્રેઝન્ટ હશે, તો Na+ અને Cl-. એટલે મોલ્ટન NaCl ઇલેક્ટ્રોલાઇસિસ કરવામાં આવે તો તમને કેથોડ ઉપર Na+ સોડિયમ મેટલ છે તે ડિપોઝિટ થશે અને જે એનોડ ઉપર ક્લોરીન ગેસ છે તે ડિપોઝિટ થશે. કેવાનો મીનિંગ કે ઇલેક્ટ્રોલાઇસિસ માં એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે Na+ and Cl- આ બે વસ્તુ હાજર છે. એટલે ઓક્સિડેશન રિએક્શન થાય તો ઓક્સિડેશન રિએક્શનમાં શું થશે, Cl પોતે Cl- it is converted into 1/2 Cl2m plus 1 electron minus. એટલે કે મોલ્ટન NaCl માં જે Cl- એ પોતાની ઓર્બિટ પોતાની લાસ્ટ ઇલેક્ટ્રોનમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરે, it is converted into Cl2 gas. Cl2 gas ડિપોઝિટ ક્યાં થશે, તો એનોડ જે Cl2 છે તે ગેસ ફોર્મમાં એનોડ ઉપરથી શું થશે, તો ઉડી જશે. તો એની અંદર રિડક્શન રિએક્શન છે તો જે મોલ્ટન NaCl માં Na+ છે તે Cl2 દ્વારા જે એક ઇલેક્ટ્રોન ડોનેટ કરવામાં જે એક્સેપ્ટ કરશે, it is converted into Na solid and it is deposit on cathode. એટલે કેથોડ ઉપર તમને સોડિયમ મેટલ અને એનોડ ઉપર Cl2 ગેસ છે તે મળશે. સેકન્ડ, if we use aqueous solution of NaCl, the product of electrolysis are H2Cl2 and NaOH. Okay, આ વસ્તુ સમજાવવા માટે મારે તમને આ વસ્તુ એકવાર રિપીટ થઈ ગઈ છે કે aqueous solution નું જો aqueous solution of NaCl electrolysis તરીકે લેવામાં આવે તો ધ્યાનમાં રાખજો કે જે પણ બીકરમાં aqueous સોલ્યુશન ભરેલું હોય NaCl નું તો ત્યાં 4
ટાઈપના આયન પ્રેઝન્ટ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ aqueous solution મીન્સ પાણીમાં બનાવેલું સોડિયમ ક્લોરાઇડ નું સોલ્યુશન. બરાબર, તો ઓલરેડી ત્યાં H+ OH- Na+ અને Cl- ચાર ટાઈપના આયન ત્યાં પ્રેઝન્ટ હશે. તો હવે aqueous solution of NaCl નું આપણે ઇલેક્ટ્રોલિસિસ કરશું એટલે એનોડ ઉપર અને કેથોડ ઉપર જે પ્રોડક્ટ મળશે તો એનોડ ઉપર તમને H2 ગેસ એનોડ ઉપર નહીં કેથોડ ઉપર તમને H2 ગેસ મળશે, કેથોડ એનોડ ઉપર Cl2 ગેસ મળશે અને જે NaCl નું સોલ્યુશન હતો which is converted into NaOH સોલ્યુશન. કઈ પ્રોસેસ થઈ તો ધ્યાનમાં રાખજો કે અહીંયા બે H+ અને Na+ જે છે આયન ફોર્મમાં પ્રેઝન્ટ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇઝીલી કોણ રિડ્યુસ થાય છે તે જોવાનું. ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન વેલ્યુ ઓફ રિડક્શન પોટેન્શિયલ. The reaction at anode with lower value of cell potential is preferred and therefore H2O should be oxidized. એટલે કહેવાનો મીનિંગ શું છે કે જેની પણ સેલ પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ લોઅર હશે તો ઈ પોતે શું થશે તો ઓક્સિડાઇઝ થશે. The reaction at anode with lower value of cell potential is preferred and therefore H2O should be oxidized in the presence of Cl-. ચાલે અને Cl- ની પ્રેઝન્સમાં H2O જે મીન્સ H+ છે એ ઇઝીલી ઓક્સિડાઇઝ થશે અને એ પોતે રિએક્શન કરી અને જે પ્રોડક્ટ છે તે કેથોડ ઉપર આપણને મળશે. Na+ ની છે કેમ કે H+ અને Na+ માં જે રિડક્શન પોટેન્શિયલ કયો અથવા તો સેલ પોટેન્શિયલ તો E0 ની જે વેલ્યુ છે તે H+ ની લોઅર છે જ્યારે Na+ ની હાયર છે. એટલે લોઅર વેલ્યુ ઓફ H+ preferred so it is oxidized and get product. हाई प्रोसीजर चाहिए तो कैथोड पर H2O accept one electron it is converted to 1/2 H2 plus OH minus. H2O ની અંદર એ પોતે H2O one electron accept કરી અને હાઇડ્રોજન ગેસ છે રિમૂવ થઈને OH minus આયન ફોર્મમાં રિલીઝ કરશે. એનોડ ઉપર Cl minus you have already know Cl minus it is a chloride ion. તો એની લાસ્ટ ઓર્બિટમાં one electron છે તે રિમૂવ કરી it is converted to Cl2 gas અને 1 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. એટલે આ જે રિએક્શન થઈ ઓક્સિડેશન આ થઈ રિડક્શન. ખ્યાલ આવ્યો? ઓકે. અને ઓલ હવે H2SO નું જો ઇલેક્ટ્રોલાઇસિસ કરવામાં આવે તો H2SO માં પણ એવું થાય છે the standard electrode potential are replaced by electrode potential given by Nernst equation. We can also electrolysis of sulfuric acid for dilute sulfuric acid reaction is preferred but higher concentration of H2SO4 is preferred. જે higher concentration વાળો H2SO4 હશે તે preferred કરવામાં આવશે electrolysis. Second, batteries. Any battery or cell we use as a source of electrical energy is galvanic cell where the chemical energy of the redox reaction convert into electrical energy. However, for a battery to be practical use, it should be reasonably light, compact, and its voltage should not vary appreciably during its use. There are mainly two types of battery. Battery it is chemical energy converted into electrical energy. કઈ રિએક્શન થાય છે? રેડોક્સ રિએક્શન થાય છે. આપણે જેટલી પણ જે કેમિકલ રિએક્શન સમજ્યા જેટલા પણ સેલની કેમિકલ રિએક્શન સમજ્યા એ જ વસ્તુ આ બેટરીની અંદર થાય છે. અને બેટરીનો યુઝ આપણે જે કોમ્પેક્ટ છે જે એસિડિક લેયર એમાં કરી શકીએ છીએ. તો ટુ ટાઈપની બેટરી આપવા છે પ્રાઇમરી બેટરી
In the primary battery, the reaction occurs only once. After use over a period of time, battery becomes dead, cannot be reused again. The most familiar example of this type of cell is known as, which used commonly in our transistor and clocks. The cell consists of zinc container that also act as an anode, and the cathode is carbon rod surrounding powder manganese dioxide and carbon. Space between the electrode is filled by a moist paste, ammonium chloride and zinc chloride. Electron reactions are complex, but they can be written approximately. હવે ઝીંકનું જે લેયર હોય છે તે કાર્બનનો જે ગ્રેફાઇટ મિડલ પાર્ટમાં હોય છે કે જે ઇલેક્ટ્રોડ હોય છે એ ઝીંકનું લેયર એના અરાઉન્ડ અટેચ થયેલું હોય છે. આ ઉપરાંત મોઇસ્ચર જે પાવડર હોય છે એમોનિયમ ક્લોરાઇડનો અને ઝીંક ક્લોરાઇડનો તે પણ ફિલ કરેલો હોય છે. અને કઈ રિએક્શન થાય છે તો રેડોક્સ રિએક્શન. એનો તરીકે ઝીંક પોતે એક્ટ કરશે. ઝીંક રિમૂવ two electron from its outer orbital. ઝીંક છે સોલિડમાંથી આયનમાં કન્વર્ટ થઈ જશે અને તેની સામે જે મેંગેનીઝ ડાયોક્સાઇડ and ammonium ion NH4, it is accept one electron and it is converted to MnOOH plus NH3. અને ammonium ion છે NH4 plus, it is converted into ammonia. અને આ જે રિએક્શન છે તે થાય છે અને બેટરી પોતે આપણે યુઝ કરી શકીએ છીએ કે chemical energy it is converted. In the reaction at cathode, manganese is reduced from +4 oxidation state to +3 oxidation state. Ammonium produced in the reaction form a complex with ZnNH3 tries 4 +2. Okay, second example is mercury cell. Mercury cell use આપણે કઈ કઈ રીતે we can use mercury cell in our watch. બરાબર છે. જે વોચ હોય અથવા તો જે લેઝર લાઇટ હોય તો લેઝર લાઇટ જે ઇન્સ્ટ્રુમેન્ટ એની અંદર પણ મર્ક્યુરી સેલનો યુઝ થાય છે. તો મર્ક્યુરી સેલની અંદર એનોડ કેથોડ અને જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન તરીકે શું હોય છે તે આપણે જોવાનું છે. તો મર્ક્યુરી સેલ સુટેબલ ફોર લો કરંટ ડિવાઇસ લાઇક હિયરિંગ aids, watches, etc. consists of zinc mercury amalgam as a anode and paste of mercury oxide and carbon as a cathode. The electrolyte is a paste of KOH and ZnO. જો એનોડ તરીકે ઝીંક અને મેટલનો એમાલ્ગમ હોય છે, જે કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બન હોય છે, જ્યારે અંદર ઇલેક્ટ્રોલાઇટ તરીકે it is combination of potassium hydroxide and zinc oxide. પેજ નંબર 88 એની જે કેમિકલ રિએક્શન આપેલી છે કે જેની અંદર zinc amalgam react with OH minus and gives ZnO plus H2 and 2 electron release. Zinc amalgam પોતે જે OH minus સાથે રિએક્શન કરશે અને OH minus માંથી 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે અને એ એક્સેપ્ટ કોણ કરશે તો it is accept H2O. The cell potential is approximately 1.35 volt and remains constant during its life as well as overall reaction. Does not involve any ion in solution whose concentration can change during its lifetime. Maximum એની જે cell potential છે 1.35 છે. તો ઓવરઓલ જે એનો ડ્યુરેશન હોય કે એકવાર સ્ટાર્ટ થયા પછી જ્યાં લાસ્ટમાં કેમિકલ રિએક્શન ઓવર થવા આવે ત્યારે એનો જે સેલ પોટેન્શિયલ છે ડિફરન્ટ થતો રહેશે કેમ કે કેમિકલ રિએક્શન ચેન્જ થતી રહે એટલે ઓટોમેટિકલી જે કેમિકલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી એમાં પણ તમને ચેન્જીસ જોવા મળશે. નાઉ સેકન્ડરી બેટરી. Secondary cell after use can be recharged by passing current through it in the opposite direction, so it can be used again. A good secondary cell can undergo a large number of discharging and charging cycles. The most important secondary cell is lead storage battery, commonly used in automobiles and inverters. It consists of lead anode and a grid of lead packed up with lead oxide as a cathode. 38% solution of sulfuric acid it is used as an electrolyte.
નિકલના જે નિકલ મેટલ છે એ પોતે એનોડ તરીકે યુઝ થાય છે અને કેથોડ તરીકે લેડ ડાયોક્સાઇડ છે તે યુઝ થાય છે. એની અંદર જે 38% સલ્ફ્યુરિક એસિડ નું સોલ્યુશન છે ઇટ ઇઝ વેરી હાઈ કોન્સન્ટ્રેશન તે ફિલ કરવામાં આવે છે. તમે કોઈ પણ ફોર વ્હીલ હોય, ફોર વ્હીલ ની આગળના ભાગમાં બેટરી જોઈ હશે, બસ આ તે જ બેટરી છે, તો લેડ સ્ટોરેજ બેટરી, બરાબર. એક આરે 6 એટલે કે 6 બેટરી એક આરે જોડેલી હોય છે અને મેક્સિમમ 12 વોલ્ટ સુધી જે પાવર છે તે પ્રોડ્યુસ કરી શકાય છે કે જેના દ્વારા ફોર વ્હીલ ની અંદર જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેને આપણે શું વર્કિંગ કરી શકીએ છીએ. ઓન ચાર્જિંગ ધ બેટરી ધ રિએક્શન ઇઝ reversed and lead sulfate on anode and cathode is converted into lead and lead dioxide respectively. એટલે કહેવાનો મીનિંગ આ સેકન્ડરી બેટરી છે. સેકન્ડરી બેટરી એટલે કે જે એકવાર એનું જે ચાર્જિંગ છે પૂરું થઈ જાય તો ઓટોમેટિકલી ઇન્વર્સલી આપણે કરંટ દેશું તો ઓપોઝિટ કરંટ દેતા ઇટ ઇઝ અગેન રીસ્ટાર્ટ એટલે કે ફરીવાર તે સ્ટાર્ટ થાય અને એનો આપણે યુઝ કરી શકીએ છીએ. ત્યારે એટલે it is very useful compared to primary cell. Another important secondary cell is the nickel cadmium cell, which has longer life than the lead storage cell but more expensive. No manufacturer. We shall not go into details of working of the cell. The electrode reactions during charging and discharging, the overall reaction during discharge. જે નિકલ કેડમિયમ સેલ છે એ સેકન્ડ ઓપ્શન છે સેકન્ડરી સેલ નો, પણ એ પાવર ટાઈપનો હોય. હવે આનું જે પ્રોડક્શન છે બહુ કોસ્ટલી છે. નંબર 2 કે આ જે સેલ છે એ બધી જગ્યાએ યુઝ થતા નથી. તમે ઇઝીલી એકવાર પાવર ચાર્જિંગ કરી લો, આ પાવર આવે એટલે ઓટોમેટિક તમે ઇલેક્ટ્રિકલ જે ચાર્જર આવે એના થ્રુ ચાર્જિંગ કરી શકો. એકવાર તમે ચાર્જિંગ કરી અને ફરી પાછો રીયુઝ કરી શકો છો, પણ કોસ્ટલી હોવાને લીધે તે આપણને મોર એક્સપેન્સિવ એટલે મેન્યુફેક્ચરમાં પણ તે આપણને પોસાય છે નથી. નાઉ ફ્યુલ સેલ. Production of electrically thermal plants is not a very difficult method, is a major source of pollution. In such plant, the chemical energy of fossil fuels like coal, gas or oil is first used, converting water into high pressure steam. This is then used to run a turbine to produce electricity. We know that galvanic cell directly convert chemical energy into electricity and highly efficient. It is now possible to make such cell in which reactants are fed continuously to the electrode and products are removed continuously from the electrolyte component. Galvanic cells are designed to convert the energy of conversion of fuels like hydrogen, methane, methanol, etc. directly into electrical energy are called fuel cell. હવે જે ફ્યુલ સેલની થર્મલ એનર્જી વાત કરવામાં આવે છે તમે દરેકને ખ્યાલ છે આપણા નજીકમાં તે એસઆર પાવર પ્લાન્ટ છે તો ત્યાં થર્મલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. યુ કેન ઓલરેડી સ્ટડી ઇન ક્લાસ 11 કેવી રીતે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ છે. જે કોલ છે એ કોલનો યુઝ કરી અને આપણે જે વોટર છે ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ હાઈ પ્રેશર સ્ટીમ. હવે વોટરને સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે કોલનો યુઝ કરવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ અ વેરી પોલ્યુટન્ટ ફોર એટમોસ્ફિયર. સેકન્ડ, the efficiency of this thermal energy it is very less compared to galvanic cell. Galvanic cell efficiency is maximum because in this cell chemical energy directly convert into electrical energy, but this type of cell thermal energy it is totally waste. જે થર્મલ એનર્જી છે એની અંદર 40% એફિશિયન્સી છે અને 60% છે એમ ઈ એટમોસ્ફિયરમાં જે હાઈ પ્રેશર હોય છે તે શું થાય છે તો રિમૂવ થઈ જાય. કેમ કે હાઈ પ્રેશર જે વેપર હશે એનો થ્રો કરવાનો છે તો ટર્બાઇન ઉપર, અને ટર્બાઇન ઉપર તમે જો થ્રો કરશો તો ટર્બાઇન ફરશે અને જે મોશન છે ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. બટ
100 માંથી 40% છે તે યુઝ થશે અને બાકીની 60% છે ઇટ ઇઝ વેસ્ટેડ. One of the most successful fuel cells used the reaction of hydrogen with oxygen to form water. The cell was used for providing electrical power in the Apollo space program. The water vapor produced during the reaction were condensed and added to the drinking water supply for the astronaut. In the cell, hydrogen and oxygen are bubbled through porous carbon electrodes into concentration aqueous sodium hydroxide solution. Catalyzed like finally divided platinum or palladium metals are incorporated into the electrode for increasing the rate of electrode reaction. The cell runs continuously as long as reactants are supplied. Fuel cell produce electricity efficiency about 70% compared to thermal plant, whose efficiency is around 40%. There has been tremendous progress in the development of new electrode materials. Better catalysts and electrodes are increasing the efficiency of fuel cell. જે ન્યુ વર્ઝન છે ફ્યુલ સેલ, તો ફ્યુલ સેલ છે એ નાસા જે અમેરિકાની સ્પેસ એજન્સી છે એનો એપોલો જે પ્રોગ્રામ હતો એમાં ફ્યુલ સેલનો યુઝ થયો હતો અને ફ્યુલ સેલમાં બાય પ્રોડક્ટ તરીકે જે વોટર મળ્યું હતું એ વોટરનો યુઝ એસ્ટ્રોનોટે પીવાના પાણી તરીકે કરેલો હતો. તો ફર્સ્ટ ઓફ ઓલ જે એની પેટર્ન છે મિકેનિઝમ જે સમજેલ હવે આ ટાઈપની એની ફિગરને આપણે જોયો કે આ જે ફ્યુલ છે એના એક્ઝેક્ટ મિડલ પાર્ટમાં NaOH નું હાઈ કોન્સન્ટ્રેશન જે સોલ્યુશન જે કરવામાં આવે છે આ જે ઇલેક્ટ્રોન આ બે સાઈડ ઇટ ઇઝ એ ઇલેક્ટ્રોડ ગ્રેફાઇટનો જે ઇલેક્ટ્રોડ છે કાર્બન તે લગાડવામાં આવે છે ઇટ ઇઝ એ પોરસ. હવે એક જે સાઈડ લેવાનું છે ત્યાંથી હાઇડ્રોજન જે ગેસ પાસ કરવામાં આવે છે જે સાઈડ કેથોડ છે તે સાઈડથી ઓક્સિજન પાસ કરવામાં આવે છે અને હાઇડ્રોજન અને ઓક્સિજન બંને પાસ કરવામાં આવે એટલે ઓટોમેટિકલી આ જે ગ્રેફાઇટના સેલ છે એ છે ને હોલ વાળા કે જેની અંદરથી હાઇડ્રોજન અને ઓક્સિજન અંદર જાય ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી અને બાય પ્રોડક્ટ તરીકે H2O પ્રોડ્યુસ થશે વેપર અને વેપર છે એ તમે અહીંથી રિમૂવ કરી શકો ખ્યાલ. અને આની જે એફિશિયન્સી છે તે થર્મલ એનર્જી કે જેની એફિશિયન્સી 40% છે એની કરતા મેક્સિમમ એટલે 70% સુધી આની એફિશિયન્સી છે. ખ્યાલ આવ્યો? ઓકે. તો લાસ્ટ ટોપિક ઇઝ એ કોરોઝન. Corrosion also it is one type of redox reaction. એમાં પણ redox reaction થઈ જાય. Corrosion slowly coats the surface of metallic object with oxide or other salt of metal. The rusting of iron, tarnishing of silver, development of green coating on copper and bronze are some of the examples of corrosion. Corrosion છે એ એક ટાઈપનો ઓક્સાઇડનો લેયર છે કે જે કોઈ પણ મેટલ હોય એની લેયર ઉપર તમને જોવા મળે છે કે જે શું કરે છે નુકસાન કરે. તમને એક્ઝામ્પલ આપેલા છે રસ્ટિંગ ઓફ આયરન જે Fe2O3 ઇટ ઇઝ અ ફેરસ ઓક્સાઇડ છે તો એ શું છે તો રસ્ટ છે એક જાતનો કાટ છે. ટર્નિશિંગ ઓફ સિલ્વર જે સિલ્વર પ્યોર સિલ્વર હોય એની જે લાઇટ હોય ને એ એકદમ પ્યોર કેવાનો મેં લાઇટિંગ મળે પણ જે જો એકવાર એના ઉપર કોરોઝન લાગી જાય તો એની જે લાઇટ હશે ને એ એકદમ કેવી થઈ જશે ડીમ થઈ જશે બરાબર. તો એનું જે પોતે બોડી એકદમ ડીમ થઈ જાય તો એને કહેવાય ટર્નિશિંગ ઓફ સિલ્વર. ડેવલપમેન્ટ ઓફ ગ્રીન કોટિંગ ઓફ કોપર. કોપરની ઉપર તમને ગ્રીન કલરના છે ને ડોટ જોવા મળશે તો એ પણ સેમ એક્ઝામ્પલ છે તો કોરોઝન.
In corrosion, a metal is oxidized by loss of electron to oxygen and formation of oxide. Corrosion of iron occurs in presence of water and air. The chemistry of corrosion is quite complex, but it may be considered essentially electrochemical phenomena. હવે પછી તેમાં જનરલી આપણે જે અત્યારે આયરન જે છે આયરન એટમોસ્ફિયરમાં એર અને વેપર ની પ્રેઝન્સમાં આ રિએક્શન થવાનું છે. ઓક્સિજન છે પોતે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ ઓક્સાઇડ. બરાબર, ઓક્સિજન જે હશે પોતે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને ઓક્સાઇડમાં કન્વર્ટ થશે તો દેશે કોણ તો Fe જે હશે Fe +2 કન્વર્ટેડ ટુ +3 એટલે the ferrous ions are further oxidized by atmospheric oxygen to ferric iron, which comes out the rust in the form of hydrated ferrous oxide. Prevention of corrosion is the prime importance. It not only saves money but also helps in the preventing accidents such as breach, corruption, failure of a key component due to corrosion. One of the simplest method of preventing corrosion is to prevent the surface of the metallic object to come in contact with atmosphere. This can be done by covering the surface with paint or some chemicals. Corrosion ને સ્ટોપ કરવા પ્રિવેન્ટ કરવા માટેની એક જ મેથડ છે કે એને એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં જે આવે છે એને સ્ટોપ કરી દો અને એના માટે તમે કોઈ પણ એક જાતનું લેયર છે તે સરફેસ ઉપર જો લગાડી દો તો લેયર પેન્ટ અથવા ઓઇલી લેયર તમે કોઈ પણ મેટલની સરફેસ ઉપર લગાડશો અને મેટલ છે ડાયરેક્ટલી એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવશે નહીં અને કોરોઝન થશે નહીં. By other metals that are inert to react to save the object, an electrochemical method is used to provide a sacrificial electron of another metal. તમને બધા ખબર છે કે લોખંડની ઉપર ઝિંકનું લેયર ચડાવે. ઝિંક છે ને એ બહુ હાઈલી શું છે રિએક્ટિવ છે પણ એટમોસ્ફિયરમાં એ પોતે ઇનર્ટ છે. બરાબર, હવે ઝિંક એટમોસ્ફિયરમાં ઇનર્ટ હોય તો ઝિંક છે એ એર અને વેપર સાથે કોઈ પણ જાતની રિએક્શન કરશે નહીં. એટલા માટે જો ફેરસ અથવા તો આયરન છે એના ઉપર ઝિંકનું લેયર ચડાવી દેવામાં આવે તો ડાયરેક્ટલી જે આયરન છે એ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવશે નહીં અને જે કોરોઝન થવાની પ્રોબેબિલિટી negative. Okay, this chapter is over. We will start our new chapter in our next